શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। अठवाडियानी सुंदर मजानी सौराष्ट्रना बेठकोनी यात्रानी पण व्रजनी याद आवे ते तो जाणे आपणा घरे जई आव्या होय अलौकिक घरे। एमां बरडियामां રહેવાનો જે આનંદ આવ્યો, એની સવાર, એનું ત્યાં સૂર્યનું ઉગવું, એના બછરા, મને ગોજી મહારાજ બિરાજતા હતા, એમનું સાનિધ્ય, એમનું હેત, એક મા તરીકેનો પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા કેવી કે સાંજે એકવાર કીધું કે ના બધા વૈષ્ણવ આવ્યા છે તો રસોઈ હું બનાવું, એમણે બનાવ્યું અને પીરસવાય પાછા આવ્યા। આજે આપણે લૌકિક માની ઘરે ગયા હોય ને તોય ભાભી પીરસે અને રસોઈ ભાભી બનાવે, પણ આ અલૌકિક પિયરની પ્રતીતિ કરાવી। પછી પૂછ્યું નહીં, મેં કીધું આ દૂધીનું શાક કોણે બનાવ્યું છે? તો મુખિયાજી હસવા માંડ્યા કે જે બનાવ્યું છે, વઘારેલી ખીચડી ને રોટલા ને। આપણે સામાન્ય રીતે ડરતા હોઈએ કે વલ્લભકુળ એટલે અગ્નિ, પણ આ વલ્લભકુળ બધા અગ્નિ એટલે દોષ બાળે અગ્નિથી અને ઠંડક કરી દે આપણને। આજે 70 વર્ષની ઉંમરે પહેલી વાર આવી રીતે બરડિયામાં બધા ગુસાઈજી તો કરશતીથી કૃષ્ણ, એમ ગુસાઈજી તો સાક્ષાત જાણે સવારના 7:30 અંદર ગયા હોય ને 1 વાગ્યા સુધી તમે જુઓ એવો આનંદ કરીએ। ગમે એટલી વાર મંગળાની આરતી થાય, રાજભોગની થાય, શ્રૃંગાર થતા હોય, આમ આપણને એમ થાય કે ના અહીંથી ક્યાંય જવું નથી। તો એ જે અઠવાડિયું માણ્યું છે, 1 મિનિટ આ જો કૂતરું તો જો, સવારમાં 6 વાગ્યામાં ખેતરમાં મગ વાવ્યા હતા, સામેથી ને સૂર્યનારાયણ ભક્તિ માર્ગામ બચ માર્તંડ, અહીંયા ગાય ને બછરાઓ ને ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજે, મોરના ટવકા ને કોયલ ને, ક્યાંય પોલ્યુશન નહીં, ક્યાંય ટ્રાફિક નહીં। તમને રોડ ઉપર ઉતારે ત્યાંથી તમે ચાલીને આવો તો અડધો કલાક થાય, કોઈ કરતાં કોઈ વાહન નહીં। વાહન હોય તો તમને પોલ્યુશન લાગે, તો ટ્રાફિક, તો રિયલ જે આમ ગુસાઈજી ત્યારે પધાર્યા હશે, ભલે સગવડ બધી જ છે, બરડિયામાં રૂમની એટલી સગવડ, અને બહાર તો પવન એવો આવે કે આપણે એમ થાય એસી કરાય જ નહીં, પંખાની જરૂર ન પડે, અને ત્યાંની મીઠાશ છે પ્રસાદની, પછી ભેળી હોય કે દૂધીનું શાક હોય કે રોટલા હોય, એ સમૂહમાં જે આનંદ કર્યો। ઓલી ગાય સારી વસ્તુ જુએ ને એટલે પેટ ભરીને જમી લે, પછી એક બાજુ બેઠા સુંદર મજાની છાંયો હોય, વૃક્ષ હોય, ઠંડક હોય, અને એવું વાગોળે, તો અમે એવું વાગોળીએ છીએ। ઘડી મન તો ત્યાં જ પહોંચી જાય। બપોરે ટોકરી કરતા હતા, તરત ત્યાં કેવા બહાર બધા વૈષ્ણવ ટોકરી કરવા બેસી જતા, ભંડારમાંથી ટોકરી આવતી ને, અને ઓજી મહારાજ કેટલો પ્રેમ કરે,
પાછી ચા બનાવડાવે ને બધાને કલેવું, પાછું ગરમ કલેવું, ઉપમાય બનાવે ને બટેકા પૌવાય બનાવે, ગરમ ગરમ પુલ્લા. એ મારા વાલા અલૌકિક પિયરની ઝાંખી કરીને આવ્યા એટલે લૌકિકમાં એડજસ્ટ થતા થોડી વાર લાગશે. અને વૈષ્ણવનો એવો પ્રેમ, જ્યાં કેટલા બધા ગામથી આવ્યા હતા. કોઈ જામનગરથી આવે ને કોઈ જામકંડોરણા ને કોઈ કયું ગામ, જામ ખંભાળિયા ને ઓલા તો 75 કિલોમીટર બગવદર, પોરબંદર ને. આજે જે પોતાના હતા કરોડો જન્મથી અને જે મળવાનો આનંદ આવ્યો છે, અંગો અંગ આનંદ રસ ભરાઈ ગયો. આજે તમે વર્લ્ડ ટૂર કરો કે કાશ્મીર જાઓ કે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, ત્યાં તમે મજા કરી હોય એટલે થોડો સમય જાય ને પછી તમને યાદ ન આવે. ઘણા પૂછે એટલે કાશ્મીરમાં પેલું કયું ગાર્ડન, એટલે આપણે કંઈ સારું પૂછવું પડે. અહીંયા કાંઈ પૂછવું ન પડે, અહીંયા હજે કોતરાઈ ગયું. એવો આનંદ કરી આવ્યા. જામનગરના વૈષ્ણવ એટલો તડકો, અને ગામની બહાર બેઠકજી પણ વલ્લભે જેટલાને બોલાવ્યા કેટલા વૈષ્ણવ, અને તડકો કે મારું કામ. કોઈ સિકંજી લઈ આવ્યા ને કોઈ લસ્સી લઈ આવ્યા ને કોઈ ઠંડુ લઈ આવ્યા. સવાસનો ભાવ જોઈને એમ થાય કે દ્વારકાધીશને એટલે જ ભૂલો પાડ્યો કે સૌરાષ્ટ્રમાં આવ્યા પછી દ્વારકાધીશ દ્વારકા છોડીને ક્યારેય બહાર જઈ ના શક્યા. અમારું મન તો નહોતું પણ કાઠું કરવું પડ્યું. અને પ્રભુ સાથે હતા. જે રાહ જોવાવાળો હતો એ અમારી ભેગો હતો. છેલ્લે તો એમ થયું કપડાં ધોવડાવવા પડશે, કારણ કે આટલું બધું કાંઈ 1-2 દિવસ એમ પણ નીકળાતો એમ થતું હતું. હજી અઠવાડિયું રોકાણા હોત તો સારું હતું. મન ભરાતું નહોતું. છતાંય ભેગું કરીને આવ્યા. દીકરો પરદેશ કમાવા જાય ને આવીને એમ કે માં હવે 10 વર્ષ જ તમારે ચિંતા નહીં કરવાની, એટલું કમાઈ આવ્યો છે. તો અમે સૌરાષ્ટ્રમાં બેઠકથી બરડિયાથી એટલું કમાઈ આવ્યા છે કે મનમાં રોજ આનંદ થાય. એક નાની વાત, અત્યારે વલ્લભના બધાય વલ્લભના કીર્તનો, વલ્લભનો સત્સંગ. જો પેસરી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. આજે વલ્લભ પ્રગટ નાથી આવતો વ્રજને કોણ પ્રગટ કરત? વ્રજની લીલા સ્થળીને કોણ પ્રગટ કરત? વલ્લભના કૃષ્ણને કોણ ઓળખાવત? સેવા સ્મરણ સત્સંગ કોણ આપત? હું ને તમે બધાય મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત અને 84 લક્ષોનીમાં પાછા રખડત. પણ મારા વલ્લભે ભૂતલનું આટલું મોટું સુખ છોડી અને ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને ભૂતલ પર આપણા માટે પધાર્યા. આપણા જેવા થઈને ભગવાન બનીને આવે તો આપણે તો પાછા, પણ આપણા જેવા એવા આપણા વલ્લભનું પ્રાગટ્ય ઉત્સવ 549 વર્ષ. પણ બધી લીલાઓ અત્યારના અનુસંધાનમાં આજે કૃષ્ણાશ્રય જુઓ તો લખ્યું જ છે કે આવું થશે ત્યારે ક્યાં જઈશ? નાના વાદ વિનષ્ટેશું, જુદી જુદી જાતના પંથો નીકળશે. તું મૂંઝાઈ જઈશ તો ક્યાં જઈશ? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીના શરણે.
બધો પાખંડ વધી જશે ચારે બાજુ. તું જજ નહીં કરી શકે, મૂંઝાઈ જઈશ, ભ્રમિત થઈશ. ક્યાં જઈશ? તારા ઘરે તારા ઠાકોરજીના છે. લાભ પૂજાર્થી યત્ને શું? બધાય ભક્તિ સત્સંગ લાભ માટે કરશે. ક્યાં જઈશ? તારા ગંગાથી તીર્થે. પેલા ગંગાજી બધા પવિત્ર થવા જતા હતા, હવે ત્યાં એ જ થઈ ગયું છે. ક્યાં જઈશ? તારા ઘરે તારા માથે ઠાકોરજી બિરાજે છે, એના જ ચરણારવિંદના પ્રક્ષાલનથી ગંગાજીનું પ્રાગટ્ય છે. તારે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. સૌરાષ્ટ્રમાં ભાવ બહુ, પ્રેમ બહુ, પણ ઠાકોરજી પુષ્ટ દરેક જગ્યાએ જેટલા હોય 15 કે 20% છે, બાકી 80% કરે નહીં. પછી જામ ખંભાળિયા હોય કે જામનગર હોય, એ બહુ દુઃખ થયું મને કે પ્રભુને આટલો બધો પ્રેમ કરો છો, આટલું બધું જાણો છો, તો શું કામ ડરો છે? ડર કોનો લાગે? આજે આપણે સુંદર મજાનું પેંડન હીરાનું પહેર્યું હોય અને ઘરમાંથી નીકળીએ એટલે તરત સાસુ કે હું ઓલા 4 ગુંડા જેવા ઊભા છે, છેડો હરખો કરીને જા બેટા. તો એનાથી છુપાવવા આપણે છેડો સરખો કરીએ અને લગ્નમાં જઈએ તો આમ બતાવીએ કે મારો કે. તો ડર કોને લાગે? ગુંડાથી ને. આપણા માર્ગમાં તો ડરવા જેવું છે જ નહીં. આજે આ તાલાલાથી માં દીકરી આવ્યા હતા, બરાબર? એ કે બહુ બીવડાવ્યા બધાએ, કે રહેવા દો, ઈલાબેન તો કે એનું કામ જ આ છે. એ કે 2 મહિના બધાય મને નાચ પાડે અને મને રડવું જ આવે. એમાંય તમે રોજ સત્સંગ સાંભળો એટલે એમ કહો ને, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. તો મને એવું થાય કે હું ક્યારે બોલીશ? જ્યાં જઈએ ત્યાં ઠાકોરજી ના હોય ને, એ બોલે તો ખરા જ, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી. પછી આપણે પૂછીએ કેટલાના માથે? બધાય હાથ ઊંચો કરે. પછી આપણે કંઈ પુષ્ટ કરાવેલા? બધાય નીચા. પરાણે 15, 20 કે 25 જણા હોય. આજે આપણે એમ કહીએ કે મને ભાવ બહુ છે. હવે હું તમને એમ કહું કે લ્યો આ ખરબંદા, લ્યો જલેબી, લ્યો ઢાળો, લ્યો જાળીવાળો. હું બોલ કરું એનાથી ને તમને ટેસ્ટ ન આવે, સ્વાદ ન આવે અને તમારું પેટે ન ભરાય. તો આપણે બોલીએ કે મને ભાવ બહુ છે. એ ભાવ બહુ થઈને ભગવાન રાજી ના થાય મારા વાલા. તમારે લગ્ન કરો પછી સાસરે જાઓ ને તો જ તમારો વર તમારી ચિંતા કરે. બાકી બધા પૂછે હજી નથી આવી? એ કે આવે એવું લાગતી નથી. હવે એનું એ જાણે. શું બોલે? હવે એનું એ જાણે. તો ઠાકોરજી બહુ રાહ જોવે છે આપણી. પછી કે જવા દો, આ જન્મમાં એનો મેળ મારી યારે પડે એમ નથી. તો આજે જ કહેતા બહુ ઈલાબેન મને બધાએ ના પાડી, પણ મારું મન મક્કમ હતું. કારણ કે હું રોજ સાંભળું, એમાં એકાદો પ્રસંગ તમારો એવો હોય કે મારી દ્રઢતા વધી ને ઠાકોરજી ઘરે પધાર્યા. કે મારા દીકરાએ એ જ દિવસે બ્રહ્મ સંબંધ લીધો. એ 12 ભણે છે. તો ગ્રુપમાં શ્રીનાથજી ગયો, નાથ દ્વારા. હવે આપણને એમ કે આટલું બધું ભણેલા હોય ને બ્રહ્મ સંબંધ લઈ લીધું, પણ
તો એને ત્યાંથી ફોન આવ્યો. એ કે મમ્મી આપણા ઠાકોરજી માટે શું લાવવું છે? એ કહે લે બેન મારા આમ રોમાંચ ખડા થઈ ગયા કે જેણે હજી તો બ્રહ્મ સંબંધ લીધે અઠવાડિયું થયું છે. ગ્રુપમાં એ લોકો ફરવા ગયા છે, પણ મારો દીકરો દર્શન કરવા ગયો છે. એટલે મેં કીધું બસ તું અમારા વતી દર્શન કરજે, સુધી લેજે. એ કે ના મમ્મી ઝાંપીજી લેતો આવું. હવે આપણે આપણા ઠાકોરજીને મૂકીને ન ક્યાંય જવાય, તો આપણે જ્યાં જઈએ ત્યાં ભેગા લઈ જવા હોય તો ઝાંપીજી તો જોઈએ ને. એ કહે બેન આમ થોડીક વાર માટે હું સન્ન થઈ ગઈ કે મને એવું થતું તો આટલું બધું ભણે છે, આ અમારાથી દૂર રહીએ છે, પણ દુસંગ નથી લાગ્યો. અને ફોન આવે એટલે બે ભાઈ બહેન પૂછે પ્રભુ પ્રસન્નતામાં જ. જે પહેલાં એવું પૂછતા મમ્મી તાર તબિયત કેવી છે, મમ્મી તું થોડું બહાર નીકળજે ઘરમાં ન. હવે બે એક જ વસ્તુ, આજ ઠાકોરજી શું આરોગ્ય, ઠાકોરજી પ્રસન્નતામાં જ. મમ્મી આજે આ ઉત્સવ હતો તો કેમ શું બને? એ કે શબ્દોય આવડવા માંડ્યા. મેં કીધું જો માં બની ને એટલે બધી ખબર પડી જાય. તો જેને માં બનવું જ છે ને મારા વાલા, એને પછી ડરવાની જરૂર નથી. અને ડરવું એ તો છે ને બાનું છે. તમારે પુશ નથી કરાવવા એનો, અને એ મારો વિષય નથી. તમે આટલું બધું સમજ્યા પછી, કાલે એક બેન મને બહાર આવીને કે બધી જ સેવા એ પ્રમાણ કરું ઈલાબેન, બધું ધરું, ધૈર્યા વિના લવ જ નહીં. એટલે મેં તું કોને પોસ્ટ કર્યા? મારે રમતા જ. મેં તો એમને ધરો કે ના ધરો શું ફેર પડે મારવાલા? તમે એમ કહો છો બધું કરું છું, એકલી રહું છું, કોઈ નથી, તો પુષ્ટ કરાવવામાં શું વાંધો? એ કે બીક લાગે છે, હચવાય. મેં તો આમાં હું ન હચવાય. એ કે અપરાધ. મેં કીધું પ્રભુ આપણા અપરાધ જોવા ઘરે આવે છે. આપણા લગ્ન થાય ને શરૂઆતમાં આપણને રસોઈ પિયર પ્રમાણે આવડતી હોય, સાસરી પ્રમાણે, તો આપણે પૂછીએ બા અમારા ઘરમાં શાકમાં ક્યાંય ખાંડ ન નાખીએ, આપણે નાખવાની છે. એટલે સાસુ તરત કહે હા બેટા આપણે તો નાખવાની. બા અમે દાળમાં ગોળ કરીએ, અને મારા મામાને ત્યાં મિશ્રી, તો આપણે બેટા આપણે ગોળ કરો. એ મહિનો થઈ જાય પછી સાસુ જ કહે હવે અમારી વહુને બધી રસોઈ આપણા ઘર પ્રમાણે ફાવી ગઈ.